સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? જો આજે તારીખ થઈ ગઈ છે 2 અને ટાઈમ અત્યારે થયો છે 8 વાગવામાં. હજી 18 મિનિટની વાર છે અને સવારમાં અત્યારે મસ્ત બ્રેકફાસ્ટમાં ફ્રૂટ ડીશ તૈયાર થઈ ગઈ છે. ફ્રૂટ ડીશમાં તો હજી એક જ વસ્તુ છે કે શું કહેવાય, ચક્કરટેટી. અને આ તારીખ શું કામ જોવાય છે અત્યારે? હે, પહેલી તારીખ ગઈ, ત્રીજો મહિનો ચાલુ થઈ ગયો, ત્રીજા મહિનાનો એક દિવસ થઈ ગયો અને બીજો દિવસ છે. કેમ દિવસો જાય ને ખબર નથી પડતી. તમને બધાને થોડોક એક્સપિરિયન્સ જેવો હશે કે દિવાળી આપણે પહેલાં છે ને આપણો તહેવાર દિવાળી ગણાય, હજી ગણાતો નહીં, હજી ગણાય, મેન તહેવાર ગણાય. તો એ આવ્યો હોય ને આ વર્ષે, તો પછી બીજા વર્ષમાં આવવામાં બહુ વાર લાગતી. હવે કેવું લાગે ખબર કે એક વખત દિવાળી આજે ગઈ હોય ને, થોડોક સમય થઈને કે તમને લાગે કે હમણાં દિવાળી ગઈ છે. અત્યારે દિવાળી ગઈ ને 4 મહિના થઈ ગયા, 5મો મહિનો ચાલુ થઈ ગયો અને હવે 6-7 મહિનામાં પાછી આવી જશે. તો ટાઈમની સ્પીડ વધી ગઈ છે કે આપણી વ્યસ્તતા વધી ગઈ છે, કંઈ સમજાતું નથી કે ભાઈ પહેલાં કરતાં દિવસો વહેલા પૂરા થાય છે, વર્ષો વહેલા પૂરા થાય છે, મહિનાઓ પહેલાં પૂરા થાય છે. પહેલાં તો આપણે ભણતા કે પછી નાના હતા ત્યારે પપ્પા કામે જતા કે જે બિઝનેસ ન કરતા હોય ત્યાં ક્યાંક નોકરી કરતા ને એવું બધું. આજથી આમ ગણું તો 10-15 વર્ષ પહેલાંની વાત કરું કે દિવાળી અમારે ગામડે જવાનું હોય. હવે તો ગામડે વર્ષમાં 3-4 વાર જવાનું થતું હોય. એટલે એ કંઈ બહુ માયતમ નથી રહ્યું, એટલું બધું છે પહેલાં જેવું માયતમ હતું એવું. તો સમયની સ્પીડ ફાસ્ટ થઈ ગઈ છે, 100% સ્પીડ ફાસ્ટ થઈ ગઈ છે. કેમ કે હજી તો આપણે દિવાળી કે આ હોળી કે ગઈ હોય જે આપણે યાદ હોય, એની મેમરી હોય કે હજી હમણાં જ થયું હતું, ત્યાં તો પાછું આવી જાય. પહેલાં તો દિવાળી ભૂલાઈ જતી, ગયા વર્ષે કેટલું મજા કરી હતી, નાનતાની યાદ મેમરી એમાં રાખવી પડતી આપણે એમ. હવે તો જે તાજું હોય ત્યાં બીજી દિવાળી આવી જાય, બીજો હોળી આવી જાય, એવું બધું થાય છે. તો ચાલો મસ્ત અત્યારે નવો દિવસ ચાલુ કરી દઈએ છે. અને બીજું કંઈક કેરમાં આપણે છે ને જવાનું છે ભરતભાઈની ઘેરે. ભરતભાઈ એટલે મારા મોટા બાપાના દીકરા એકબીજા છે, એમની ઘેરે. એટલે કે એણે નવું ઘર બનાવ્યું છે, ત્યાં કુમગળો મૂકવા જવાનું છે. તો ત્યારે બધા અમે તૈયાર થઈને અત્યારમાં 6:45, એટલે જ હું નીચે બેઠું છું 6:45 કે આગળ બધા તૈયાર થઈ જાય એટલે જવાનું છે. તો ત્યાં આપણે કુમગળાને તમને બધાને વિડીયો બતાવીને ત્યાંના ઘરનું પણ એમના ઘરનું પણ એકવાર વિઝિટ કરાવશું. હજી કામ ચાલુ છે, કામ રહેવા નથી વહી ગયા, થોડુંક કામ મતલબમાં ફર્નિચર ને એવું બાકી છે. તો મકાન પણ બતાવીએ. ઓહો, આ શું છે અહીંયા તૈયાર થઈ ગયા છે? આ તો લીંબુના ક્યુબ છે. તો પેલા લીંબુના બનાવ ફેના છે, એનો ક્યુબ બનાવી નાખા. અરે વાહ, પછી મોઢે લગાડી મોઢું ધોવાનું, ફેસ વોશ થઈ જાય ને. અરે વાહ, માથામાં એલોવેરા વાપરવાનું, મોઢે એલોવેરા વાપરવાનું, ખાવાનું એલોવેરા, આવું બધું ચાલુ કરી દે. આમ તો એલોવેરા ખવાય. આજે કાલે કોઈ કોમેન્ટ કરી છે એલોવેરા વાળ માટે બહુ સારું હોય. અને મારા બેન કે એલોવેરાની ખેતી કરે છે, એટલે નામ પાછું જો હું છે ને કોમેન્ટ બધાની વાંચું છું, પણ આમ પર્ટિક્યુલર કોની કઈ કોમેન્ટ છે એમ નામ નથી યાદ હોતા, એટલે સોરી. પણ કોમેન્ટ તમારી બધાની વાંચીએ છીએ હવે. અને મોઢું અત્યારે એલોવેરાથી ધોયું છે, બહુ ધોવાથી જાય. હવે ગઢે ગઢ પણ ખીલ ન થાય, તો નાના હોય ને તો એ ખીલ થાય. હજી એને ખીલ કરવા છે. હે શું ફેર પડ્યું? ઉઠવું પડે ને, હોતા ન લાગે ને. મને એમ કે હોતા હોય ત્યાં નીંદરમાં લાગી જાય, ઉઠવું ન પડે. એવી વાતો કરે, ઉઠવું પડે. જો ટાઈમ થયો છે 8:40 અને અમે બધા જો હવે છે ને નીકળી ગયા છે જવા માટે કુમગળામાં ભરતભાઈને ત્યાં. અને જાનુબેન મસ્ત તૈયાર થઈને બેસી ગયા છે. આ જાનુ એક જ હારે છે, છોકરા એક હારે નહીં. કેમ કે અભિને એક ઘરે હતો, વેદાંત ને નૈતિક બેસી ગયા હતા સ્કૂલે, વેદાંત કોલેજ ને નૈતિક સ્કૂલે ગયો હતો. શું કરવું? આખો પાણીનો ભરવાનો. ત્યાંથી શું હોય કુમગળો આખો ભરે પાણીનો? એટલે જાનુને કુમગળો લેવાનો છે. હે, અરે વાહ, તો મજા આવશે. ચાલો ની આગળ જઈએ. તો જાનુબેનને ક્યારેક કુમગળો થોડોક લેવાનો છે. હવે છે ને અહીં મકાને તો ક્યારના પહોંચી ગયા છે. ઘરે તો ગયો તો પણ ઘરે કાંઈ વિડીયો લેવાનો નથી. હવે કુમગળો આવી ગયો છે અને આપણે કુમગળોનો વિડીયો લઈએ. અરે રાધુ ફોટા શું પડવાના? હમણાં યુટ્યુબમાં આવી જાય કઈ તમારે કાયમિક મેમરી રહી જાય. કા ચાલો ગીત ગાતા ગાતા હોય, એમનું નહીં.
મસ્ત ડેકોરેશન કર્યું છે. હવે ચપ્પલ બૂટ ક્યાં કાઢવાના બધાને? આપણે તો અહીંયા કાઢી નાખો. આવો પધારો. ભાણકી બેનના પગ. ઓહો હો હો. અરે વાહ. એ પડતી નહીં એને, પણ તું પગ પકડીને કરતા એને આવવા દેવાય હાથે, એટલે ઊભી રે. હવે આગળ એલામાં. હા, અરે વાહ, સરસ, વેરી ગુડ. ઘડીક ખમો. નાયે નાયે. હવે ટાટા પાણી નાવાનું હોય એમ હોય. હાસીન એટલે દાંત શું કાઢશો? દાની તો દાંત કેવા કાઢે છે? ઓલી હીર હીર આ હીર. અંદરથી હાલો, અંદરથી હાલો. અરે વાહ. અહીંથી મસ્ત આવે. હવે શું છે પ્રોસેસ ચાલુ છે અત્યારે? સાતિયા કરવાની. અરે વાહ. એ છોકરી આ બાજુ તો, આ બાજુ. ધનો શું નામ છે? ધનવી. આ બે ના મોજ આવી ગઈ ફૂલે રમવાની. હે અરે વાહ. નાખતા માથે જઈને માથે નાખતો. અરે બેન આવજો. ક્યાં આવું નહીં? હા, ક્યાં આવવું નહીં? પણ તે કેવું તો જોઈએ ને, આવવું નહીં એમ ડાયરેક્ટ કેમ થોડું હોય? અરે માણસે તેમ કે જમવા બપોર રોકાઈ જાય, એવું કઈ કહેતી નથી. શું છે શીલો? શું કરે છે કમલેશ કુમાર? શું ફેંકડા કરે ક્યાં નહીં? આવજો. નહીં જમવું નથી. તમે ભરતભાઈ ત્યાંથી ના પડી. જમવાનું નહીં કરતા અમારું ખાલી પછી જમવાનું બધા. કઈ વાંધો નહીં. ચાલો આ છોકરો તો ફઈ ની કેવી સેવા કરે ને ફઈ પાછળ લઈ આવે ને એનો તો બેગ લઈને આમ જોતો. જઈ લો. જોતો નથી આ બાજુ. જોતો ખરા એની જેટલો વજન ઉપાડીને હેલો જાય. હાલો મુકેશભાઈ મકાને કુંભગાડામાં જઈએ ને હવે જઈએ ઘેરે. અત્યારે ટાઈમ થયો છે 11:30. હવે છે ને વિજયભાઈની વાટ જોઈને બેઠા છે. બોલો 7 મિનિટ હતું. મને ફોટો તો પાડવો જ પડે બેનને. 37 થઈ ભાઈ. 11:37 થઈ છે. ઓકે હાલો બીજું કઈ કહેવાનું છે અલગ? હા ઈ કે ઓકે ફોન આવી ગયો. તો જાનું ને રિઝલ્ટ આવી ગયું મસ્ત. 1 વાગ્યામાં 15 મિનિટની વાર છે ને ઘેરે પોગીને જો નહીં તે વેદાંત છે ને હમણાં રોજ સુઈ જ જાય છે. ખબર નહીં કે આમ બહુ વહેલો ઉઠે ને એટલે અત્યારે એને નીંદર આવી જાય ને. ઘરમાં લેડીઝે રસોઈ બનાવવાનું ચાલુ અત્યારે કર્યું છે. શું બનાવે છે એટલે જાણીએ. બોલો શું બનાવો છો? શાક અને ચપાટી રોટી. વાહ રોટલી બટર મિલ્ક વિથ બટર મિલ્ક. વાહ ભાઈ વાહ. તમે રોજ નવી નવી આઈટમ જ બનાવો. હા અલગ પ્રકારનું જ કે કોઈ ન બનાવતો હોય એવું બનાવો તમે તો. હા કેટલી જગ્યાએ અમને જમવા હાટું રોક્યા. પેલા ભરતભાઈ ને ત્યાં, પછી રાકેશ થી ત્યાં, પછી પાછા ઘનશ્યામ કાકા મારા પપ્પાના મિત્રની ઘેરે,
પણ ક્યાંય નો રોકાણે ઘેર આવીને સેવ ટમેટાનું શાક ખાવાનું છે. હા એવું હતું. પહેલાં થોડુંક ખબર હોત ને તો છોકરાનું રાંધીને જાત ને તો કંઈ ટેન્શન નહોતું, પણ રાંધ્યું નહોતું એટલે પછી રોકાણા નહીં કે એને ભાઈ રોટલી બનાવવાની બાકી છે. બાકી શાક તો તરત બની ગયું, તરત. પણ બાજુમાં સુમિતાબેન ને પણ તમે બે શેરીમાં નીકળ્યા હોય તો તેને શાક વધુ હા એમ કર્યું તો થાત. હા થઈ રહ્યા વધી પડશે. હાલો નહીં એ કે થઈ રહ્યા તો ઘટે એમ નથી. અહીંયા આવે કે ઘટે એમ નથી. કાલે આપણે શાક ઓલું રીંગણાનું મૂક્યું હતું ને એ બતાવ્યું હતું ને તેમાં કોઈ કોમેન્ટ કરી હતી એટલા શાકમાં તમારે થઈ રહી કેટલા જણા છો ઘરમાં એમ તમારે એટલું શાકે થઈ રહી આ ક્યાં કોઈ થાય છે હે બગદી વાળા બાપા અમારા છે ને વાસણમાં બગદાણા વાળા બાપા હાથ મૂકી દે એટલે ઘટે જ નહીં કોઈ દી એવું છે. વાહ હે આ બધાની હાલવાર મારે નહીં તો દીકરો એટલી મહેનત કરે છે તો જો આ બધા સોફે બેઠા છે. આ તો જો કેમ બેઠો છે આ રીતે વાંચે છે. વાંચવાની સાચી રીત તમને કોઈને ખબર જ નથી. તમે તો આ નૈતિક વાંચે એ રીતે વાંચો ને તો મગજમાં વધારે ઉતરે. ખબર છે આ એક યોગા છે એ પ્રકારના જો આમ જો બેસવાની સ્ટાઇલ જો કેવી મસ્ત મૂકો ને વાળી. અરે શું છું આજ તારે કંઈક મજા આવી ગઈ પેપરમાં શું છે એવા સમાચાર મળ્યા ગયા વર્ષનું હે તમારે શું મોઢે કર્યું હતું વાંધો જ નહીં. આગલા વર્ષનું પેપર પૂછાણું તો આપણે હે હા આગલા વર્ષનું કાલનો મહેનત કેટલો તો કરે છે ભૂકા કરી નાખી તો કેટલું આમ આગલા વર્ષમાંથી કેટલું પૂછાણું કેટલું માર્ક આવે એવું ગયું હે 65 ઉપર 100 માંથી શાબાશ 80 માંથી વેરી ગુડ. આ દીકરા પ્રાઉડ ઓફ યુ. આજી કીપ ઇટ અપ. આવીને આવી મહેનત કરતા રહેજે. ચાલો હવે 3 થઈ ગયા છે બપોરના અને છોકરા એની રીતે મોજ કરે છે ને વાંચે છે ને લખે છે ને આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. થોડુંક મોડું થઈ ગયું 15 મિનિટ. 8 વાગે ઘેરે કોઈ શેરીમાંથી વિડીયો એટલે ચાલુ કર્યો શેરીમાં કંઈક અલગ જોવા મળ્યું. તો હજી તો વાર છે ત્યાં જોતો એને સ્કૂલની ફ્રેન્ડો આવી છે. ઓહો ક્યાં તમે રહ્યો છો બી એવું છે અહીંયા રહ્યો છો આ બિલ્ડિંગમાં ત્યાંથી ત્યાં રોડવા આવી જવાનું ને એવું છે. હવે તમને ઘેરે જવા દે બે ને આવા કપડામાં થોડા આવવા દે ઘરમાં. તમારે જાનું નવા ઘરમાં નહીં કરવા દે એટલે તાર ઘેર લેતી જાજે. હે છોકરી જાનું તાર ઘેર લેતી જાજો. તો ખરાબ બે ને ભરી આમ આગે ઘેર જાનું એમ ઘરમાં ઘેર મને નહીં હો બેન. બ્લોગ ચાલુ તો છે કેટલી ઘડી ચાલુ રાખો હે શું કરવું શું છે તારે નખો મને નહીં હો જાનું ને કરવી બે દોડી ક્યાં જાય. જાનુની ફ્રેન્ડો આવી છે જાનુ રોડવા માટે સ્પેશિયલ અને અહીંથી અમારા બાળક વેદાંતભાઈ ને એના પપ્પા બે જોવે છે. એક બાળક ને એક એના પપ્પા. હા કંઈક તળાયેલી વસ્તુની સુગંધ આવે છે તો શું બન્યું છે થેપલા ઓકે. તો અત્યારે મસ્ત ડિનરમાં થેપલા આવી ગયા છે. ચા ને થેપલા દહીંનો મને થેપલા હું દહીં જ ખાવું પણ હમણાં તમે બધા કોમેન્ટમાં કહો છો ને કે દહીં નહીં ખાવાનું સાંજે એટલે હવે દહીં આજથી બંધ કર્યું છે. દૂધ ને દહીં બે હારે ન ખવાય એવું હતી કે પણ બોલો નથી કહેતા મોડો મોગરીને દહીં બપોર પછી નહીં એટલે એ નહીં. હા 9 વાગ્યાને 5 મિનિટ થઈ ગઈ છે અને હવે છે ને જવાનું છે અમારે હોલિકાજીના દર્શન કરવા હોલિકા દહનના દર્શન કરવા. તો ચલો આ મારી આગળ થઈ ગયા અને તાળું મારવું પડશે. ચાલો તાળું મારો પહેલાં ચાલો. મને ગુલાબે કીધું 1 વર્ષમાં કેટલી વાર હોય એવું નહોતું. મને થોડોક આમ પગ દુખતો એટલે હાલવાની આળસ ચડતી હતી. આમ તો બધા એમ કે કાંઈ એના દર્શન કરીએ તો દુખાવા જાય કા. હાલો તો આપણે હા હાજી વાત કઈ નવું દુખતું હોય ઓકે એવી મને ખબર નહોતી. ચાલો આપણે હોલિકાજીના દર્શન કરવા જઈએ હોલિકા દહનના અને તમને દર્શન કરી દો કે તમે બધા પોતપોતાની સોસાયટીમાં દર્શન કર્યા જ હશે એમ છતાં અમારી સોસાયટીના હોલિકા દહનના દર્શન તમને કરાવીએ. ચાલો
થોડુંક આવવામાં મોટું થઈ ગયું. પ્રદક્ષિણા કરો હાલો, તમે 2 પ્રદક્ષિણા કરી લો. હાલો. ઓહો હે, એ તો હું જોતો નથી. અહીં રૂપા ને ના 2 હા હું નહીં હશે. સસરા ફોટા પાડે છે. કેમ ઊભી ઊભી? ન્યુ બેન, આવો આવો, વેલકમ. જા તું એક કર, જા ચાલો એક કન્ટિન્યુ. ભાભી ધક્કા મારે છે નહીં હોતી આવશે. દીકરો કે ઘડી ખેલ નું લોક તારે ક્યાં સુધી વાસવાનું છે તારે? હે ઓલો તો ઊંધો માથે વાસે છે, આની જેટલો તો કોઈ વાસતું નથી. હાલ હાલો, ક્વોલિટી ખાવી હોય તો હાલો. અત્યારે ક્વોલિટીનો દુકાન ચાલુ છે. આ ક્વોલિટી આઈસ્ક્રીમ કહેવાય. અલગ અલગ ફ્લેવરના. એટલે મારી વાત તો સાંભળવા દો કે આ છોકરાઓ છે ને બધા શાર એ આ બધું બતાય. બસ અબલા રહેવા દે નથી બહુ સાદા કર્યા છે બોને. બધા પેટ કરતા થાય છે ત્યારે મસ્ત. Donde si con juice pide તો. એટલે હે તમે ભૂકા કાઢો છો. એટલી ઉંમરમાં કેલ્શિયમ ફોસ્ફેટ ની કમી છે બજારમાં. એમાં ખાવી છે. ફાઇનલી એન્ડ ઓફ ધ ડે. ઓલવેઝ ગુડ ડે. આજ તો હોળી હતી એટલે હોલિકાના દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા હોલિકા દહનના. અને બધાને પરિવારને હેપી હોલી. તમે ધૂળેટીની ખૂબ 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 શુભકામનાઓ. આજે તમે પણ કોમેન્ટમાં ઘણી શુભકામનાઓ પાઠવી છે, તો થેન્ક યુ ઓલ આર યુટ્યુબ ફેમિલી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. આજનો વ્લોગ પણ આપણે એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય.